નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 8 ની અંદર હિન્દી વિષયમાં આપણે સેમ 2 સ્ટાર્ટ કર્યું છે અને સેમ 2 માં પણ આપણે પહેલું ચેપ્ટર ભણી ગયા જેનું નામ છે પત્ર એવં ડાયરી। તો આપણે પત્રનો શું ફાયદો છે, ડાયરી લખવાથી શું ફાયદો છે એ જાણ્યું। આજે ચેપ્ટર નંબર 2 ભણીએ છીએ સેમ 2 ની અંદર કચ્છ કી સैर। કચ્છ કી સैर આ જે પાઠ છે એનો પ્રકાર જે જો પૂછવામાં આવે તો આ એક યાત્રા વૃત્ત છે અથવા તો યાત્રા વૃત્તાંત। યાત્રા વૃત્ત એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો પ્રવાસ નિબંધ જેવું, પ્રવાસન। તો લેખક જે છે આપણા હરેશ ધોળકિયા, આ પાઠ આપણે છઠ્ઠા ધોરણ ની અંદર પણ આ લગભગ છઠ્ઠામાં જ આવી ગયો છે ગુજરાતીની અંદર કચ્છ કરીને, અને અત્યારે અગેન 8મા ધોરણમાં આપણે બીજી વાર ભણીએ છીએ એટલે કે આનું નાનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન છે અને હિન્દીમાં પણ ભણીએ છીએ કચ્છ કી સैर અને લેખક છે હરેશ ધોળકિયા। હરેશ ધોળકિયા। તો પાઠની અંદર આવતું ગ્રામર એટલે કે મુહાવરે, શબ્દાર્થ હશે, કોઈ ક્યાંય વિરુદ્ધાર્થી શબ્દ આપણને જોવા મળશે તો આપણે પાઠમાં બોર્ડ વર્કમાં લેતા જઈશું। શરૂઆત કરીએ છીએ પાઠની। તો કચ્છ નિવાસી હરેશ ધોળકિયા એટલે કે આપણા લેખક જે છે હરેશ ધોળકિયા એ પોતે કચ્છમાં રહે છે એટલા માટે એમને કચ્છ નિવાસી શબ્દ વાપરવામાં આવેલો છે। જ્યાં આપણે રહેતા હોય, જે જગ્યાએ રહીએ છીએ એને નિવાસ કહેવાય। આપણું ઘર, આપણો દેશ, આપણો પ્રદેશ, તો એ પણ કચ્છમાં રહે છે લેખક। शिक्षक तत्व आपकी पहचान बन गई है। पूर्व राष्ट्रपति डॉक्टर एपीजे अब्दुल कलाम के बहुचर्चित विंग्स ऑफ फायर पुस्तक का आपने गुजराती भाषा में अनुवाद अगन पंख शीर्षक से किया है। એટલે કે આપણા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે જે અંગ્રેજીમાં પુસ્તક લખેલું હતું વિંગ્સ ઓફ ફાયર, તો એને ગુજરાતી શીર્ષક સાથે આ હરેશ ધોળકિયાએ એનું આખા પુસ્તકનું अनुवादन करेलू है गुजराती में અને એને शीर्षक नाम આપવામાં આવ્યું अगन पंख। शिक्षण कार्य के आपके अनुभव, संशोधनात्मक लेखन कार्य तथा पत्रकारित्व आपके लेखन के क्षेत्र है। એટલે કે પોતે શિક્ષક હતા, સાથે સાથે આવા શિક્ષણને લગતા સંશોધન કરતા હતા અને પત્રકાર હતા, પોતે પત્રકાર પણ હતા। એટલે દરેક ક્ષેત્રે એમણે પોતાની કલમ अजमावेली छे। कच्छ मित्र में आप सुरखाब स्तंभ अंतर्गत लिखते हैं એટલે કે કચ્છ મિત્ર નામનું જે સામાયિક છે એમાં સુરખાબ કરીને એમની કલમ આવતી હશે। आपका સર્જન કાર્ય આનંદનો પગ, 400% આનંદ તથા શિક્ષણ સંબંધિત ગુજરાતી સાહિત્ય લોકપ્રિય है। એટલે કે ગુજરાતી સાહિત્યની અંદર આનંદનો પગ છે એ ફેમસ છે પુસ્તક। તો એ આનંદનો પગ, એ સિવાય 400% આનંદ એ પણ ગુજરાતી છે। તો એ બે ગુજરાતી સાહિત્યમાં પણ એમણે સારી એવી ખ્યાતિ મેળવેલી છે। એ સિવાય જોઈએ આપણે તો પ્રસ્તુતિ इकाई में आपने कच्छ का परिचय कराने का प्रयास किया है। એટલે કે આ પાઠનો હેતુ શું છે તો તમને અહીંયા રહ્યા કચ્છની યાત્રા કરી હોય એ અનુભવ કરાવવા માટેનું છે। બીજું શું તો કે કચ્છ, માનો કે હું કે તમે ફરવા નથી ગયા, આપણે બહુ જાણતા નથી ત્યાંનું, તો આ પાઠ ભણ્યા પછી આપણને પ્રવાસ કર્યો હોય એવો આનંદ મળે છે। ક્યાંનો તો કે કચ્છનો, કચ્છની બધા જ ગામ, ત્યાંના જે જોવાલાયક સ્થળો છે, ત્યાંની શું ખાસિયત છે એ બધું જ આપણને આ પાઠની અંદર આપેલું છે। जिसमें कच्छ एवं इर्द गिर्द के दर्शनीय स्थानों का परिचय कराया है। એટલે કે કચ્છ તો ખરું જ પણ કચ્છની ઇર્દ ગિર્દ આજુબાજુના પણ જે ગામો જોવાલાયક છે તેનો પણ આમાં
उल्लेख કરવામાં આવેલો છે। इस इकाई में अपनी संस्कृति का आदर, अपनी विरासत का संरक्षण, देश प्रेम आदि मूल्यों को भी विकसित किया गया है। यहाँ आपकी रचना कच्छ यात्रा का भावानुवाद प्रस्तुत है। એટલે કે એક વખત તો એવો ભાવ થાય જ તે કે આપણે કચ્છ ફરી આવીએ, અથવા તો એક વખત તો એવો અનુભવ થાય ક્લાસમાં બેઠા બેઠા કે આપણે કચ્છ ફરીએ છીએ। તો એવો સરસ આ પાઠ આપણને હરેશ ધોળકિયા દ્વારા આપવામાં આવેલો છે। શરૂ કરીએ પાઠ તો તમને સરસ બે મજા ચિત્ર આપેલા છે। એક છે સુરખાબનું અને બીજું છે કચ્છની જે સંસ્કૃતિ, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વેપાર ધંધા માટે લોકો ફરે છે, તો એનો પણ આપણને અહીંયા પરિચય કરાવવામાં આવેલો છે। तो पेज नंबर 11 થી स्टार्ट करिए છીએ। विशाल भारत में अनेक दर्शनीय प्रांत है, એટલે કે ભારત એવડો મોટો દેશ છે, એની અંદર જોવાલાયક ઘણા બધા સ્થળો આવેલા છે। દર્શનીય જોવાલાયક, देखने लायक, सबका अपना महत्व एवं सौंदर्य है। दरेक जग्याનું દરેક સ્થાનનું એક મહત્વ છે, એનું એક સૌંદર્ય છે। उन गुजरात उनमें से एक अनूठा राज्य है। એ દરેક રાજ્યની એક વિશેષતાની અંદર જો આપણા ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત જે છે એક અનોખું જ રાજ્ય છે કે ગુજરાત का एक विशिष्ट जिला है कच्छ। ગુજરાતની અંદર આપણે 33 જિલ્લાઓ આવેલા છે। તો એ 33 જિલ્લાઓની અંદર પણ દરેક જિલ્લાની એક વિશેષતા હોય છે, એમાંય ખાસ કરીને અહીંયા આપણને કચ્છનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। जो गुजरात का अत्यंत रमणीय प्रदेश है। जो बात કરવામાં આવે ગુજરાતની અને એમાંય એનો કચ્છ જિલ્લો, તો ગુજરાતનો કચ્છ જિલ્લો છે એ એકદમ રમણીય એટલે કે સુંદર જિલ્લો છે। રમણીય, यात्रियों के लिए कच्छ आकर्षण का केंद्र है। इसका पौराणिक महत्व भी कम नहीं। એટલે કે જો કોઈ ટુરિસ્ટ ત્યાં જાય છે તો કચ્છ જે છે એ આકર્ષણનું કેન્દ્ર છે। આપણે જાણીએ છીએ કે હમણાં તો પ્રવાસન એટલું બધું વિકસાવ્યું છે, ત્યાં તો ઘણું બધું જોવાલાયક છે। એક સમય એવો હતો કે કચ્છની અંદર કોઈ જવાય તૈયાર નહોતું। અત્યારે સફેદ રણ જોવા માટે એટલે કે કૃત્રિમ પ્રવાસન ઉપજાવવામાં આવેલું છે। તો મોદીજી દ્વારા જે ત્યાં કૃત્રિમ પ્રવાસન ઉદ્ભવેલું, જેમ કે કચ્છના સફેદ રણનો આનંદ લેવા માટે ત્યાં રણોત્સવનો ઉત્સવ કરવામાં આવે છે। ત્યાં પતંગ ઉત્સવ થાય છે, લોકો ટેન્ટની અંદર રહે છે, ગામડા જેવું એમને વાતાવરણ પૂરું પાડવામાં આવે છે અને રાત્રિનો નજારો તમે એ સફેદ રણનો લઈ શકો, જાણે કે તમે ચંદ્ર ઉપર પગ મૂક્યો હોય એવો અહેસાસ કરાવે એવો સરસ નજારો તમને ત્યાં જોવા મળે છે। તો કે યાત્રીઓ માટે તો એક આકર્ષણનું કેન્દ્ર છે જ આ કચ્છ, પણ સાથે સાથે એનું ધાર્મિક મહત્વ પણ એટલું છે, એટલે કે એટલું પૌરાણિક जो उसका महत्व है वो भी उतना ही है। पौराणिक, अनेक दर्शनीय स्थानों के वैविध्य के कारण इसे म्यूजियम यानी कि संग्रहालय भी कह सकते हैं। ત્યાંથી આપણે જોઈએ છીએ કે ખોદકામ દરમિયાન અતિ પ્રાચીન વસ્તુઓ મળી આવી છે। ધોળાવીરાની અંદર આપણા હડપ્પીય સંસ્કૃતિના અવશેષો મળેલા છે। તો એ બધા અવશેષો, પ્રાચીન અવશેષો જે ભેગા કરી અને ત્યાં એવું માનવામાં આવે છે કે સંગ્રહાલય એટલે છે જ તે, માનવામાં નહીં પણ છે જ તે, તો સંગ્રહાલય આવેલું છે। તો પ્રાચીન મહત્વ છે, ધાર્મિક આકર્ષણનું કેન્દ્ર તો છે, સાથે સાથે ધાર્મિક મહત્વ છે અને ત્યાં વિવિધ સંગ્રહાલયો પણ आवेला छे। कच्छ में प्रवेश करते ही हमें रेगिस्तान के दो भाग देखने को मिलते हैं, एक छोटा रेगिस्तान और दूसरा बड़ा रेगिस्तान। તમે બધા જાણો છો રેગિસ્તાન એટલે રણ,
જેવા તમે કચ્છની અંદર એન્ટર થાવ છો કે એવા બે વિભાગ પડે છે. एक विभाग છે નાનું રણ અને બીજો વિભાગ છે મોટું રણ. इन दोनों में रेगिस्तान जैसा कोई लक्षण नहीं दिखाई देता, रेत कहीं नजर नहीं आती, अतः यह अनूठा रेगिस्तान है. એટલે આપણા મનની અંદર એક છાપ હોય છે કે રેગિસ્તાન એટલે રણ, પણ લેખક એવું કહે છે કે આ જે છે એ એકેય રણ નથી જ્યાં તમને રેત પણ જોવા નહીં મળે. તો જ્યાં રેત ન જોવા મળે એને આપણે રણ કહી શકીએ ના, પણ છતાં આને રણ પણ કહેવામાં આવે છે અને સાથે સાથે ત્યાં રેત પણ જોવા નથી મળતી. એટલા માટે આ જે છે એ અનોખું રણ છે, અનોખું रण कहवामां आवे छे. सामख्याली को हम कच्छ का प्रवेश द्वार कह सकते हैं. जो आपने अहीं एक प्रश्न मळे छे खाली जग्या स्वरूपे विकल्प स्वरूपे कि सामख्याली को हम क्या कहते हैं, तो सामख्याली को हम कच्छ का प्रवेश द्वार कहते हैं. प्रवेश द्वार यानी मुख्य दरवाजा, એટલે કે કચ્છની અંદર તમારે એન્ટર થવું હોય તો સૌથી પહેલું ક્યાં જવું પડે? સામખિયાળી. સામખિયાળી જે છે એ એનું એન્ટ્રન્સ. આપણે અહીંયા સુરેન્દ્રનગરમાં તમે અંદર એન્ટર થાવ એટલે પહેલા ગેવન્સા પાસે તમને એક મસ્ત દરવાજો જોવા મળશે. તો એ દરવાજો શું છે? આપણા સુરેન્દ્રનગરનું પ્રવેશ દ્વાર કહેવાય. એવી રીતે કચ્છનું પ્રવેશ દ્વાર જો ગણવામાં આવે તો એ સામખિયાળી છે. પ્રવેશ દ્વાર એની મુખ્ય દરવાજા. दरवाजा. कच्छ की यात्रा यहीं से प्रारंभ होती है. यहाँ से उत्तर दिशा की ओर यात्रा का प्रारंभ होता है. એટલે કે અહીં સામખિયાળીથી તમે ઉત્તર દિશાની તરફ જાઓ એટલે તમારી કચ્છની જે યાત્રા છે એ પ્રારંભ એટલે કે શરૂ થઈ જાય છે. रापर से धोलावीरा पहुंचते ही हमारी प्राचीन संस्कृति मोइंजोदड़ो का स्मरण हो जाता है. बाजूમાં જો તમને ચિત્ર આપેલું છે તો એ મોહેંજો-દડો વખતે જે સંસ્કૃતિ હતી એની જે નગર રચના હતી એ આપણને આ ચિત્રની અંદર જોવા મળે છે. આપણે અત્યારે આટલી સુવિધા ભોગવીએ છીએ કે ભૂગર્ભ ગટર, જમીનની અંદર ટાંકા, એની અંદર પાણી, એવી ભૂગર્ભ ગટર કે આપણું બધું જ પાણી ઘરમાંથી ગમે એટલું રેડો તોય નીકળી જાય. તો આપણે તો આટલા વર્ષો એટલે કે 21મી સદીમાં ભોગવીએ છીએ, પણ આ મોહેંજો-દડો સંસ્કૃતિ રહી એ મોહેંજો-દડો સંસ્કૃતિ એવું કહેવામાં આવે છે, એવી લોકવાયકા છે મેં પણ સાંભળેલું છે કે ત્યાં કોઈ પણ ઘરમાં એક ટીપું પાણી રેડાય ને તો એ ટીપું પાણી એ નગરની બહાર જઈને નીકળતું. તો એટલી મસ્ત ઢોળાવ અને એકદમ આમ કહેવાય ને એન્જિનિયર ટાઈપની આખી રચના, એન્જિનિયરિંગ રચના આખી નગરની. લગભગ તો બધાએ હવે મોહેંજો-દડો પિક્ચર જોઈ જ લીધેલું છે, પણ છતાં ક્યાંક ઓનલાઈન પણ મળે છે ઘણા બધા વિડીયો મોહેંજો-દડોના. તો એ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ઊભા સંડાસ, ઊભા પ્લેટફોર્મ, એ બધું તો એકે દિવસના એ સગવડ ભોગવીને જતા રહ્યા. અને આપણે અત્યારે 21મી સદીમાં હવે એ બધું આધુનિક લાગે છે. તો એટલી પૌરાણિક સંસ્કૃતિ જ્યારે મળી આપણને ત્યારે ખબર પડી કે આ ભૂગર્ભ ગટર ને ભૂગર્ભ ટાંકાને તો આપણા પૂર્વજો ભોગવીને જતા રહ્યા છે. આપણે તો હજી અત્યારે વારો આવ્યો. તો બાજુમાં તમને ચિત્ર ઉપર મોહેંજો-દડોની જે સંસ્કૃતિ હતી એના દર્શન થાય છે. रापर से धोलावीरा पहुंचते ही हमारी प्राचीन संस्कृति मोहेंजो-दड़ो का स्मरण हो जाता है. यह स्थान 5000 वर्ष के अवशेषों का अंग है. એટલે કે એ જે સંસ્કૃતિ મળી આવી છે જમીનની અંદર, આપણને ઘણા બધા જૂના પટારાઓ મળ્યા છે, ખોપરીઓ મળી છે, ખાટલા ઉપર સુવડાવેલા સબ મળ્યા છે. તો ઘણું બધું વસ્તુ મળી છે જે અત્યારે મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. મમ્મી અમુક મળ્યા છે એની અંદરથી, અને નગરની રચનાઓ મળી છે, ઘર મળેલા છે, એ વખતે કેવા રસોડા હતા, કેવા વાસણ હતા એ મળેલું છે. તો એ બધું મ્યુઝિયમની અંદર સાચવવામાં આવેલું છે. અને આ બધી વસ્તુ આપણા જે સંશોધકો છે એમનું એવું માનવું છે કે 5000 વર્ષ જૂની છે. કેટલા? 5000 વર્ષ. તો આ જે અવશેષો છે બચેલા ભાગ એ આરામથી એવું માનવામાં આવે છે કે 5000 વર્ષ જૂના હશે. જે કંઈ એ 5000 વર્ષ પહેલા થોડું ઘણું વધ્યું હશે
बच्યું હશે એ અવશેષ સ્વરૂપે આપણને અત્યારે મળેલું છે। इस प्राचीन नगरी के दर्शन से ही हम चकित रह जाते हैं, हमें प्राचीनता में आधुनिकता के दर्शन होते हैं। जो आयु ने प्राचीनता में आधुनिकता એટલે કે પૌરાણિક તો છે જ, પણ આપણી પહેલા એ લોકો ભોગવીને જતા રહ્યા છે, આપણે હવે ભોગવીએ છીએ। તો પ્રાચીનતા में आधुनिकता અને એક શબ્દ છે અવશેષ। बचे हुए अथवा तो बचा हुआ बचा हुआ हिस्सा उसे हम अवशेष कह सकते हैं। आगे चलते हैं। सामख्याली से पश्चिम की यात्रा करते भचाऊ नजर आता है, जो बड़ा गांव है। जैसे नगर वहां से गांधीधाम औद्योगिक कारखानों का शहर है। जेवा तमे सामख्याली थी आगळ जाओ छो એટલે કે પશ્ચિમ દિશા તરફ, ત્યાં તમને પહેલું જે ગામ છે એ ભચાઉ જોવા મળે છે। ભચાઉ પછી ભચાઉની આજુબાજુ જે મોટા મોટા ગામ છે એ પણ તમને જોવા મળે છે। જાણે એમ લાગે કે મોટા શહેરો છે। वहां से गांधीधाम એટલે કે ત્યાંથી તમે ગાંધીધામ જાઓ તો ગાંધીધામ જે છે એ ઔદ્યોગિક કારખાનાનું નગર કહેવામાં આવે છે। આ પણ તમને એઝ એ ખાલી જગ્યા કે વિકલ્પ સ્વરૂપે પૂછી શકે કે કોને ઔદ્યોગિક કારખાનાનું શહેર કહે છે, તો ગાંધીધામ। અથવા તો ગાંધીધામને શેનું શહેર કહેવામાં આવે છે, તો ઔદ્યોગિક कारखानाનું। यहाँ सिंधी प्रजा पाकिस्तान से आकर स्थायी हुई है। गांधीधाम, आदिपुर तथा गोपालपुरी उद्योगों के कारण विकसित हुए दिखाई देते हैं। એટલે કે એકલું ગાંધીધામ નહીં, પણ ગાંધીધામની સાથે સાથે આદિપુર અને ગોપાલપુરી એ પણ ઔદ્યોગિક કારખાનાઓને કારણે ખૂબ વિકસિત થયેલા જોવા મળે છે। आदिपुर में गांधी स्मृति तथा पासी कंडला बंदरगाह का बड़ा महत्व है। बंदरगाह એટલે બંદર, જ્યાં વાહનો જળ માર્ગે જે વાહનો આવે છે અને માલ સામાનની હેરફેર થાય છે, જ્યાં સ્ટીમર અથવા તો હોડી ઊભી રહે છે એને આપણે બંદર કહીએ છીએ। તો એ આદિપુરથી તમે આદિપુરમાં જોવાલાયક શું છે, તો ત્યાં ગાંધી સ્મૃતિ તથા નજીકમાં તે કંડલા बंदरगाह का बड़ा महत्व है। कंडला का विकास यहाँ की प्रजा के लिए महत्वपूर्ण है। कंडला से दक्षिण की ओर भद्रेश्वर अति प्राचीन जैन यात्रा धाम है। जो नीचेનું છેલ્લું ચિત્ર આપણે છે જે આપેલું છે એ છે જૈનોનું યાત્રાધામ, એટલે કે ભદ્રેશ્વર ની અંદર આવેલું જિનાલય। તો કંડલાથી દક્ષિણ તરફ તમે આગળ વધશો એટલે તમને અતિ પ્રાચીન જૈન યાત્રાધામ એટલે જૈનોનું જે धार्मिक स्थल છે એ જોવા મળે છે અને ખૂબ જૂનું છે। संगमरमर से बना 2500 वर्ष पुराना जिनालय भूकंप में खंडित हुआ। उसके पुनर्निर्माण का कार्य जोरों शोरों से चल रहा है। એવું કહે છે કે આ જે જિનાલય છે જૈનોનું મંદિર એ એવું માનવામાં આવે છે કે 2500 વર્ષ જૂનું છે। 2000 થી 2500 વર્ષ જૂનું છે અને ભૂકંપ જ્યારે આવ્યો તો 2001 માં ત્યારે આ જે મંદિર છે એ ધ્રુજારીને કારણે ખંડિત થઈ ગયું હતું। તો અત્યારે એનું પુનર્નિર્માણ કાર્ય જે છે એ ચાલે છે, એટલે કે આપણા લેખકે જ્યારે પાઠ લખેલો ત્યારે ચાલતું હશે, પણ અત્યારે તો કદાચ રેડી પણ થઈ ગયું હોય ફરવા લાયક। इसे आधुनिकता का स्पर्श मिला है। એટલે મેં તમને વાત કરી ને, હવે તો નવું બન્યું હોય તો આ જે મંદિર છે એને હવે એકદમ આધુનિક બનાવવામાં આવેલું છે। હવે થાય છે મુન્દ્રાની વાત। તો મુન્દ્રા શહેર તહસીલ મુખ્યાલય भी है। મુન્દ્રા જે છે એ તાલુકાનું મુખ્ય મથક એટલે મુખ્યાલય પણ કહેવામાં આવે છે। यहाँ अनेक उद्योग के कारण विकास की दिशा खुली है। એટલે કે મુન્દ્રાની અંદર પણ અનેક ઉદ્યોગો વિકસેલા છે।
समुद्र के किनारे बंदरगाह विकसित हुआ है। यहाँ कुछ प्राचीन इमारतें है। મુન્દ્રાની અંદર પણ બંદરગાહને કારણે એટલે કે માલ લાવવા લઈ જવાને કારણે ઉદ્યોગ ખૂબ વિકસિત છે। એ સિવાય ત્યાં અમુક પ્રાચીન ઇમારતો આવેલી છે પૌરાણિક, જે ખંડેર સ્વરૂપે પણ આપણને જોવા મળે છે। समुद्र के किनारे तटीय यात्रा करते हुए हम માંડવી પહોંચે, એટલે કે ત્યાંથી એ માંડવી જવા માટે સમુદ્રના રસ્તે ગયા હશે, તો એ કિનારે કિનારે એ લોકો માંડવી પહોંચ્યા। તો માંડવી भी અતિ સુંદર બંદરગાહ है, એટલે કે માંડવીની અંદર પણ જે દરિયો છે એ દરિયા કિનારો આવેલો છે। બડા પ્રાચીન નગર है, બહુ જૂનું અને પૌરાણિક ગામ છે। यहाँ शहर, राजा के महल, पवन चक्कियों तथा समुद्र तट के कारण अधिक दर्शनीय बना है। માંડવીની શું વિશેષતા છે તો કે માંડવીની અંદર રાજા અને રજવાડાના અનેક મહેલો આવેલા છે। એ સિવાય ત્યાં પવન ચક્કીઓ અને સમુદ્ર તટ એટલે કે બીચ આવેલી છે, માંડવી બીચ। એ બહુ જ દર્શનીય એટલે કે જોવાલાયક છે। यहाँ VRTI ग्राम्य संस्था है, 72 जिनालय है। पास ही बिदड़ा गांव में अंतरराष्ट्रीय अस्पताल भी है। ए मुंद्रानी नजीक अथवा तो मुंद्रानी अंदर जो बीजू જોવાલાયક હોય તો કે અહીંયા VRTI ગ્રામ્ય સંસ્થા છે, એ સંસ્થા ચાલે છે જે કદાચ કચ્છની અંદર ભરત ગૂંથણ અથવા તો કઈ કચ્છની જે વખણાતી વસ્તુ હોય એ વેચતા હશે એવી સંસ્થા। એ સિવાય ત્યાં 72 જિનાલય આવેલા છે, જિનાલય જૈનોનું ધાર્મિક સ્થળ। આસપાસ બિદડા ગામ में એટલે કે બાજુનું જે ગામ છે બિદડા, ત્યાં अंतरराष्ट्रीय सभी राष्ट्र से संबंधित एक अस्पताल है, दवाखानु मोटू। मांडवी से आगे चलते डुमरा, कोठीरा, सुगरी और जखो महत्वपूर्ण गाम है। એટલે કે જેવા તમે માંડવી વટો છો તો માંડવીથી આગળ તમે જાઓ તો ત્યાં પણ નાના નાના ગામ એટલે કે ડુમરા, કોઠીરા, સુગરી અને જખો, આ લગભગ કચ્છનું રણ જે છે એ એવું લગભગ મને યાદ છે તેવી જખોમાં છે, તો એ ત્યાં જોવાલાયક અને મહત્વપૂર્ણ સ્થાન છે। जैनों का प्राधान्य यहाँ नजर आता है, એટલે કે વધારે જો વસ્તી ગણવામાં આવે તો ત્યાં જૈનોની જોવા મળે છે। નલિયા શહેર તहसील का केंद्र है, નલિયા જે છે એ તાલુકાનું કેન્દ્ર મથક છે। यहाँ वायुसेना का मुख्य अड्डा है, એટલે કે નલિયાની અંદર વાયુસેના આપણી જે એરફોર્સ રહી એનું મુખ્ય જે કાર્યાલય છે તે ત્યાં આવેલું છે। નલિયા से 1 घंटे की यात्रा करने के बाद नारायण सरोवर अति प्राचीन पौराणिक धार्मिक स्थान आता है। એટલે કે જેવા તમે નલિયાથી આગળ જાઓ છો 1 કલાકનો રસ્તો તો ત્યાં તમને નારાયણ સરોવર જોવા મળશે। એ પણ અતિ પ્રાચીન મંદિર છે, એટલે હવે થઈ ધાર્મિક સ્થળોની વાત। इस स्थान को रामायण काल का माना जाता है। वहाँ कोटेश्वर नामक दर्शनीय मंदिर है, એટલે કે આ જે મંદિર છે નારાયણ સરોવર એને રામાયણ કાળનું માનવામાં આવે છે। એનું પૌરાણિક મહત્વ છે, ધાર્મિક મહત્વ છે, અને અહીંયા કોટેશ્વર નામનું એક દર્શનીય સરસ મજાનું મંદિર આવેલું છે જે તમને ચિત્રની અંદર બાજુમાં આપેલું છે। जहाँ से रावण गुजरात था, એટલે કે સીતાજીનું હરણ થયું ત્યારે એવી લોકવાયકા છે કે આ જે ગામ છે નારાયણ સરોવર છે તેની ઉપરથી રાવણ જે છે એ सीताजीને લઈને નીકળેલો। यह पूरे भारत का प्राचीन स्थान माना जाता है। सूर्योदय बड़ा सूर्यास्त दर्शन यहाँ का बड़ा आकर्षण है। એટલે કે એ મંદિર સાથે સાથે સૂર્યોદય અને સૂર્યાસ્ત આપણે સનસેટ પોઈન્ટ કહીએ છીએ ને આબુની અંદર આવેલું છે, તો અહીંયા પણ એ સનસેટ પોઈન્ટ જોવા જેવું છે। તો સૂર્ય ઉગે છે એ અને સૂર્ય આથમે છે એ બંને વસ્તુઓ દર્શનીય જોવા જેવી છે અને લોકોનું આકર્ષણનું કેન્દ્ર પણ છે કે તમને ત્યાં જવા માટે મજબૂર થાવ કે આ જોવા આપણે જવું છે।
नारायण सरोवर से आगे की यात्रा में लखपत आता है जो अति प्राचीन स्थल है। એટલે કે જેવા તમે નારાયણ સરોવરથી આગળ જાઓ છો એટલે લખપત આ પણ ધાર્મિક સ્થળ છે અને ખૂબ પૌરાણિક સ્થળ છે। गुरु नानक की चरण रज से पावन इस भूमि पर गुरुद्वारा है। એટલે લખપતની અંદર જ્યાં એમના ગુરુ નાનક છે શીખોના, એ ગુરુ નાનકની ચરણ રજ એટલે કે એમની પગની જે ધૂળ છે એ ધૂળ આ પવિત્ર ભૂમિની અંદર આપણને જોવા મળે છે। તો જે ગુરુ નાનક છે એમના જે પગ છે આ ધરતી ઉપર પડેલા છે, માટે આ જે ભૂમિ છે એ કેવી છે? पवित्र છે। तो एक सरस मजाનું गुरुद्वारा છે। एक समय का समृद्ध शहर आज जीर्णावस्था में होते हुए भी दर्शनीय है। એટલે કે લખપત છે એક સમયનું સમૃદ્ધ નગર હતું, પણ ભૂકંપને કારણે બધું વેરવિખેર થઈ ગયું અને અમુક રિનોવેશન થયું હશે, કદાચ અમુક નહીં થયું હોય, એને કારણે જે સમૃદ્ધ શહેર હતું એ અત્યારે जीर्ण अवस्था यानी कि टूटी फूटी हालत में देखने को मिलता है। टूटी फूटी हालत में ही सही पर दर्शनीय यानी कि देखने लायक है। जीर्णावस्था टूटी फूटी अवस्था में अथवा तो टूटी फूटी हालत में एक खंडेर जेवू छे पण छता भी जोवा लायक छे। यहाँ एक किला है, उसमें उसके बगल में पानद्रो खनिज संपत्ति के लिए प्रसिद्ध है। એટલે કે બાજુમાં જ એક જૂનો કિલ્લો આવેલો છે। એ કિલ્લો જે છે એ પાનદ્રો નામનો અને જે ખનિજ સંપત્તિ માટે ખૂબ પ્રખ્યાત છે। साथ ही विद्युत निर्माण का यह केंद्र भी है। साथ ही साथ ત્યાં વિદ્યુતનું નિર્માણ એટલે કે વિદ્યુત ઉત્પન્ન કરવા માટેનું મુખ્ય સ્થળ પણ આવેલું છે, તે કેન્દ્ર છે એનું। लखपत से मध्य कच्छ की ओर बढ़ने पर हाजीपीर मुसलमानों के लिए श्रद्धा का केंद्र आता है। એટલે કે લખપત થી જેવા તમે આગળ વધો છો એટલે તરત જ હાજીપીરની દરગાહ જોવા મળે છે। એ પણ મુસલમાન લોકોનું આસ્થાનું કેન્દ્ર છે। ત્યાંથી આપણે આગળ વધીએ એટલે કે यहाँ पीर की मजार है, रेगिस्तान की झांकी यहाँ से होती है। એટલે તે હાજીપીરની અંદર તમને એક દરગાહ જોવા મળે છે, સમાધિ જોવા મળે છે પીરની, અને ત્યાંથી જો આપણને હાજીપીરથી આપણને રેગિસ્તાનની ઝાંકી એટલે કે ઝલક જોવા મળે છે। रास्ते में माता का मठ नामक धार्मिक स्थान है। ए रस्ता पर ज आपने आशापुरा माताजीनो मठ, ए माता का मठ नाम से प्रसिद्ध है, जो आप हमको देखने को मिलता है, जहां नवरात्रि के पर्व पर लोग पद यात्रा करते हुए श्रद्धा भाव से दर्शनार्थ आते हैं। આપણે અહીંયા પણ ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો માતાના મઢે ચાલવા જાય છે, એનું એટલું ધાર્મિક મહત્વ છે। સાથે સાથે જે ચાલીને જાય છે એ લોકોની સેવા કરવાનું પણ એટલું ધાર્મિક મહત્વ છે। એટલે કે ત્યાં અમુક સ્થળ એટલે અડધો કિલોમીટરે ધાર્મિક ટેન્ટો નાખવામાં આવેલા છે સેવાભાવીઓ દ્વારા। ત્યાં લોકોના પગ પણ દબાવી દેવામાં આવે છે। જો કદાચ થાકી ગયા હોય તો 2 ટાઈમનું જમવાનું, છાશ, શરબત, પાણી, આ તે આરામ કરવા માટે ગાદલા, ખુરશીઓની અઢળક વ્યવસ્થા એ ચાલીને જે સંઘ લઈને જાય છે એના માટે હોય છે। તો આ પણ એક ધાર્મિક મહત્વ ધરાવે છે। તો નવરાત્રિની અંદર ત્યાં લોકો ખૂબ ચાલીને જાય છે આશાપુરા માતાના મંદિર, જે આપણું એક આસ્થાનું કેન્દ્ર છે। आगे नखत्राणा प्राकृतिक नजारों का केंद्र बना है। नखत्राणा जे छे ए नेचर माटे जाणीतुं छे, तो त्यां आपणे प्राकृतिक दृश्य जोवा मळे छे, कुदरती सौंदर्य। रास्ते में चक्ष, पुरेश्वर मंदिर, वांढाई जैसे मनोहारी प्राचीन स्थान है। એટલે કે આ જ રસ્તા ઉપર જો આગળ તમે જશો તો તમને ચક્ષ,
પુરેશ્વર મંદિર અને વાંઢાઈ નામનું જે સ્થળ છે એ તમને જોવા મળશે। અબ કચ્છ કા મુખ્ય કેન્દ્ર ભુજ। હવે વાત થાય છે ભુજની। तो भुज आते ही उसके वैभव का परिचय होता है। તમે જેવા ભુજમાં એન્ટર થાવ છો કે તરત જ તમને ભુજની ભવ્યતા જોવા મળશે। આઈના મહલ, પ્રાગ મહલ, ટાવર, સ્વામિનારાયણ મંદિર, हिल गार्डन, हमीरसर तालाब, भुजिया पहाड़, लोक संग्रहालय, विश्वविद्यालय आदि के दर्शन करके हम आनंद ले सकते हैं। એટલે કે ભુજની અંદર આટલું બધું જોવા જેવું છે। આઈના મહલ એટલે કે આખો આખો મહેલ જે છે એ અરીસાઓથી બનેલો છે। આવો જ એક આઈના મહેલ દિલ્હીમાં પણ છે। મુગલે આઝમ પિક્ચર ઉતરેલું આખે આખો જે મહેલ છે એ અરીસાના નાના નાના ટુકડાથી બનેલો। દિવાલની જગ્યાએ શું જોવા મળે છે? અરીસો જોવા મળે છે। એ સિવાય પ્રાગ મહેલ, સ્વામિનારાયણ ટાવર છે જો આપણને ચિત્રમાં પણ આપેલું છે। એ સિવાય હિલ ગાર્ડન એક ગાર્ડનનું નામ છે, મોટો બગીચો છે। હમીરસર તળાવ, એ સિવાય ભુજીયો પહાડ અને લોક સંગ્રહાલય અને વિશ્વવિદ્યાલય આટલું જે છે એ ભુજની અંદર આપણને જોવાલાયક છે। અને ઘણા બધા આપણે પિક્ચરની અંદર પણ જોયું છે। તો આ બધા આઈના મહેલ અને આ પ્રાગ મહેલની અંદર ઘણા બધા પિક્ચરના શૂટિંગો પણ ઉતરેલા છે। तो सन 2001 में भूचाल ने इसे खंडित किया तो लोग ने उसे नए स्वरूप में पुनर्निर्माण करके एक सुंदर शहर बना दिया। એટલે કે 2001 ની અંદર જે ભૂકંપ આવેલો એમાં સૌથી વધારે નુકસાન કચ્છની અંદર જોવા મળેલું। તો એ પડવાને કારણે ખંડિત તો થઈ ગયું પણ લોકો હવે એ જિંદગીમાંથી બહાર આવ્યા અને નવું નિર્માણ શરૂ કર્યું અને જે નવું નિર્માણ કર્યું એ પણ ખૂબ સુંદર અને रमणीय છે। भुज से उत्तर दिशा की ओर खावड़ा में काला डूंगर है। आ बे डूंगरना આપણને ઉલ્લેખ થયો, એક ભુજિયો ડુંગર અને એક આ કાળો ડુંગર। એ બે ડુંગર ભુજની અંદર આવેલા છે। पहाड़ पर चढ़कर रेगिस्तान की झांकी करना एक अनोखा अनुभव है। ए काला डूंगर ઉપર તમે ચડો છો અને ત્યાંથી રણ જોવો છો તો એ રણને ત્યાંથી જોવું એ એક અલગ અહેસાસ, એક નવો અનુભવ તમને મળશે। તો અવશ્ય ત્યાં જાઓ અને જોવો અને એ જે તમે રેગિસ્તાનના દર્શન કરો છો એ એક અલગ જ અનુભવ તમને આપે છે। તો ઝાંકી યાની દર્શન। ये पहाड़ परथी तमने रणना दर्शन थाय छे। सफेद रेगिस्तान को देखना एक आनंदनीय घटना है। એટલે કે સફેદ રણ જોવું એ એક આનંદનો અનુભવ છે। भुज से अंजार भी जाया जाता है। आगे बढ़ते हुए सृजन संस्था में यहाँ की प्रजा की हस्तकला का परिचय होता है। એટલે કે અંજારની અંદર તમને જે કચ્છની હસ્તકલા છે, ભરત ગૂંથણ છે, કચ્છના છરી, ચાપા, ચાકા, ભાલુ, તલવાર, મ્યાન આ બધું વખણાય છે ત્યાંનું। તો એનું એક તમને સરસ સંસ્થા જે છે એનું નામ છે સૃજન। એ હસ્તકલાની સંસ્થાનું નામ છે સૃજન संस्था में यहाँ की प्रजा की हस्तकला का परिचय होता है। એટલે કે એ સંસ્થાની અંદર તમને કચ્છમાં વેચાતી ટ્રેડિશનલ વસ્તુઓ જોવા મળે છે ને ખરીદવા પણ મળે છે। जैसल तोरल की स्मृति में मंदिर बना है जो ऐतिहासिक स्थान है। आ सिवाय जो कच्छनी अंदर हजी एक જોવાલાયક સ્થળ હોય તો તે જેસલ તોરલ। આપણે જાણીએ છીએ કે સમાધિ લઈ લીધેલી છે જેસલ અને તોરલ। જેસલ જે છે એ સતી, તોરલ છે એ સતી હતા ને જેસલ છે, જેસલ જાડેજા એ એક બારવટિયા હતા પણ સતીએ તેમને અંતે સંન્યાસનો માર્ગ અપનાવ્યો અને બંને જણાએ સમાધિ લઈ લીધી। એવી લોકવાયકા છે કે આ સમાધિ દર વર્ષે ચોખાવા નજીક આવતી જાય છે અને બંને સમાધિ જ્યારે એકદમ નજીક બનશે અને એકદમ નજીક આવશે ત્યારે આ વિશ્વમાં પ્રલય થશે। પણ આપણે એવી બધી વાતોમાં બિલીવ કરતા નથી એટલે આપણે એ બાજુ નહીં જઈએ। પણ હા, જેસલ તોરલની સમાધિ છે એ વાત સત્ય હકીકત છે। यहाँ से आदिपुर तथा गांधीधाम जा सकते हैं।
सूरजबारी नामक संस्था से हमारी कच्छ यात्रा पूर्ण होती है। એટલે પ્રવેશ દ્વાર જો પૂછવામાં આવે તો કયું હતું? કચ્છનું પ્રવેશ દ્વાર સામખિયાળી અને सूरजबारी नामक स्थान से हमारी कच्छ की यात्रा पूर्ण होती है। એટલે કે સામખિયાળી થી શરૂ થાય છે અને सूरजबारीએ પૂર્ણ થાય છે। जो अविस्मरणीय स्मृतियां छोड़ जाती है એટલે કે આ જે યાદગીરી છે ફરવાની કે કચ્છની અંદર આટલું સરસ ને આવું જોવાલાયક છે એ અવિસ્મરણીય છે એટલે કે ક્યારે ભૂલાય નહીં તેવું છે। कहा जाता है कच्छ नहीं देखा तो कुछ नहीं देखा। આપણે પ્રવાસન સ્થળમાં તમે બધા અત્યારે ફ્રીમાં ટીવી જોતા જ હશો તો અમિતાભ બચ્ચન જે છે એ આપણા બ્રાન્ડ એમ્બેસેડર છે એટલે કે આપણા ગુજરાતની જે પ્રવાસન સ્થળ છે એનું જે વિવરણ છે એ અમિતાભ બચ્ચન કરે છે આપણા વતી। તો એ કહે છે કે એક दिन तो आइए गुजरात में कच्छ नहीं देखा तो कुछ नहीं देखा। એમ કહે છે ગુજરાતની અંદર તમે ફરવું હોય અને જો તમે કચ્છ ન જોયું હોય તો ગુજરાતની यात्रा अधूरी गणाय। कच्छ गुजरात का गौरव है और दुनिया भर के लोगों के लिए किसी भी मौसम में दर्शनीय एवं आकर्षण का केंद्र है। એટલે કે જો ગુજરાતનું ગૌરવ કહીએ તો એ કચ્છ છે એટલે કચ્છને ગુજરાતનું ગૌરવ ગણવામાં આવે છે અને સાથે સાથે દુનિયાભરમાં જે તમામ લોકો છે એ કોઈ પણ મોસમની અંદર આવી અને કચ્છની અંદર ફરવાનો આનંદ લઈ શકે છે કારણ કે ત્યાં પ્રાકૃતિક નજારો જોવા મળે છે સાથે સાથે ઉદ્યોગો નવા નવા કારખાનાઓ જહાજો બીચ બધું જ જોવા મળે છે એટલે કે આ જે છે એ ખરેખર દર્શનીય અને આકર્ષણનું કેન્દ્ર ધરાવે એવું સ્થળ છે। તો એટલા માટે અને એ સિવાય મેં તમને કોલા રણોત્સવની વાત કરી તો એક કૃત્રિમ પ્રવાસન છે કે જ્યાં કોઈ નતા જતા ત્યાં અત્યારે માણસો જાય છે ને 5-5 દિવસ રોકાય છે। એવું જ આપણું બીજું કૃત્રિમ પ્રવાસન ક્યાં ઉપજાવ્યું છે અત્યારે કઈ જગ્યાએ? સરદાર સરોવર સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં જનરલી કોઈ લોકો ફરવા જવા તૈયાર થતા નથી પણ એવું તો ત્યાં દર્શનીય અત્યારે બનાવેલું છે રમણીય બનાવ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વની 9મી અજાયબી 8મી અજાયબી તરીકે ઓળખાય છે। 7 અજાયબી હતી ને 8મી આપણી સ્ટેચ્યુ ઓફ યુનિટી જેની લંબાઈ જે છે મૂર્તિની 182 મીટર છે। તો એ મૂર્તિ સ્થાપિત કરી ત્યાં આજુબાજુમાં ફરવા લાયક આવી જ રીતે કૃત્રિમ ટેન્ટ રેસ્ટોરન્ટ ઊભા કરી અને દર્શનીય સ્થાન બનાવ્યું એટલે હવે ત્યાં પણ લોકો આનંદ લઈ અને ત્યાં ફરવા જાય છે। તો કચ્છની યાત્રા છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। હવે આપણે પ્રશ્ન જવાબ તરફ જઈએ। શબ્દાર્થ અમુક મેં તમને અહીંયા લખાયા છે અમુક તમારા ટિપ્પણમાં આવી જતા હશે નવો કોઈ શબ્દ લાગે તો લખી લેવો। હવે પ્રશ્નની અંદર અભ્યાસમાં પહેલું છે રેગિસ્તાન અથવા તો મરુભૂમિ। તો મરુભૂમિ એટલે રેગિસ્તાન તો આપણે રેગિસ્તાન એટલે રણ તો આપણે રણ કોને કહીએ તો કે જ્યાં दूर दूर સુધી એટલે કે दूर दूर तक रेत ही रेत दिखाई दे उसे हम मरुभूमि कहते हैं। जहां पर दूर दूर तक रेत ही रेत दिखाई दे उसे हम मरुभूमि कहते हैं। मरुभूमि का वाहन ऊंट है। प्रायः लोग ऊंट पर सवारी करते हैं। कई कई जगहों पर खुदाई करने पर वहां से पानी निकलता है तो उसे हम मरु उद्यान कहते हैं। और रेगिस्तान को ऊंट को रेगिस्तान का जहाज भी कहते हैं। तो आ थई मरुभूमि अथवा तो रेगिस्ताननी वात। पछीनो प्रश्न जोईए कच्छ के 3 बड़े शहर। तो कच्छ के 3 बड़े शहर में किसका नाम आएगा तो मांडवी भुज और मुंद्रा। तमारे लखવું હોય તો ત્યાં લખી શકો છો ચોપડીમાં। कच्छ के 3 बड़े शहर पूछवामां आवे प्रश्न स्वरूपे तो तमारे मांडवी भुज अने मुंद्रानी अंदर जे विशेषता छे ए तमारे लखी देवानी। हवे आपणे मांडवी जोईए तो मांडवी छे ए तहसील मुख्यालय है और
उसके समुद्र तट पर बंदरगाह है, बंदरगाह विकसित हुआ है। प्राचीन इमारतें देखने को मिलती है। इसके अलावा मांडवी में राजा के महल, पवन चक्किया और बीच, इसके अलावा BRTI ग्राम्य संस्था और जिनालय देखने को मिलता है। હવે વાત થાય છે ભુજની, તો ભુજમાં આપણે જોયું તો આયના મહલ, પ્રાગ મહલ, સ્વામિનારાયણ મંદિર, હિલ ગાર્ડન, એ સિવાય ભુજિયા પહાડ, હમીરસર તાલાબ, લોક સંગ્રહાલય અને વિશ્વવિદ્યાલય એ જોવાલાયક છે। હવે મુન્દ્રાની વાત કરીએ તો મુન્દ્રા જે છે એ તહસીલનું મુખ્યાલય છે। એ સિવાય ત્યાં ઉદ્યોગ જે છે એ ખૂબ વિકસિત છે અને ત્યાં પણ બંદરગાહ આવેલો છે। તો મુખ્ય જો શહેર પૂછવામાં આવે 3 बड़े शहर तो માંડવી, ભુજ और મુન્દ્રા। હવે વાત થાય છે કચ્છ में स्थित धार्मिक स्थल। तो धार्मिक स्थलની અંદર શેનો સમાવેશ થયો? તો પહેલું જ છે ભદ્રેશ્વર, ત્યાં શું આવેલું છે? जिनालय, જે 2500 વર્ષ પુરાણું સંગે મરમર से बना हुआ। પછી नारायण सरोवर अति प्राचीन सरोवर है, इसे रामायण काल का माना जाता है। ऐसी लोकवायका है कि यहाँ से रावण गुजरा था। और लखपत, तो लखपत में अति प्राचीन गुरु नानक की चरण रज पड़ने पर यहाँ पर एक गुरुद्वारा है। गुरुद्वारा जीर्ण अवस्था में है, फिर भी दर्शनीय है। इसके अलावा हाजीपीर की दरगाह और माता का मठ, तो लखपत में इतनी बात है। હવે થઈ ऐतिहासिक स्थल। तो ऐतिहासिक स्थल में શું આવશે? ધોલાવીરા અને લખપત। એમાં પણ લખપતની અંદર આપણને વાત કરી હતી કે જીર્ણાવસ્થામાં એક તો આ ગુરુદ્વારા આપણને જોવા મળે છે। એ સિવાય પેલું પાંદ્રો જે છે એ જિનાલયથી આગળ, તો પાંદ્રોની અંદર પણ આપણને ખનિજ સંપત્તિથી પ્રસિદ્ધ એવું એક જગ્યા જોવા મળે છે। તો લખપત અને બીજું છે ધોલાવીરા ઐતિહાસિકમાં। તો ધોળાવીરા છે ત્યાં આપણને 5000 વર્ષ જૂની અને પૌરાણિક વસ્તુઓના અવશેષો જોવા મળેલા છે, જે એક દર્શનીય નગરી છે। એટલે કે આપણા 4 ક્વેશ્ચન છે કે કચ્છ के 3 बड़े शहर तो मांडवी, भुज और मुंद्रा, धार्मिक स्थल तो भद्रेश्वर, नारायण सरोवर और लखपत, और कच्छ के ऐतिहासिक स्थल तो धोलावीरा और लखपत के लिए लिखना है। यह हमारे क्वेश्चन हुए। अब आगे बढ़ते हैं। पेज नंबर 15 पर आपको स्वाध्याय में शब्दकोश दिया गया है। અહીંયા હું ડાયરેક્ટ શબ્દકોશના જવાબ લખીશ। તમારે પાઠ્યપુસ્તકમાંથી પ્રશ્ન લખી લેવાનો રહેશે ફેરબુકમાં। તો એમાં પહેલું આવશે અભિવાદન। અભિવાદન, અભ્યાસ, હવે બારાક્ષરી ચિરાગ, ક નથી, ખ નથી, ગ નહીં, ચ, પ્રગતિ, મોહકના, વિનય, શાયર, સંગ્રામ, મીંડાવાળો સ, આડિયો સ, સસલાનો સ, સંગ્રામ અને સંધ્યા।
અને છેલ્લું છે હમદર્દ. જો અહીંયા બે જગ્યાએ સન આ બે અક્ષર સરખા છે એટલે હવે આપણે કયો શબ્દ જોશું? બીજો. તો અહીંયા ગ છે અને અહીંયા ધ છે, એટલા માટે તમને એમ થાય સંગ્રામ ને સંધ્યા, એ તો બે સ છે. તો જ્યારે પહેલો શબ્દ હોય ત્યારે આપણે કયો શબ્દ ચેક કરવાનો? બીજો શબ્દ. આ થયો તમારા શબ્દકોશનો જવાબ. હવે નીચે ક્વેશ્ચન નંબર 4 ની અંદર એક હિન્દી ગુજરાતી પેરેગ્રાફ આપેલો છે, એનું હિન્દીમાં અનુવાદ કરવાનું છે. એ હું મોઢે જ બોલી જઉં છું, તમારે તમારી ફેરબુકમાં ઉતારી લેવાનું. हिरण नदी की पश्चिम की बाजू से सूरज दादा विदाई ले रहे हैं. संध्या के समय पक्षी अथवा तो पंखी पण चलसे. संध्या के समय पक्षियों के झुंड अथवा तो टोलियां, पक्षियों की टोलियां अपने अपने घोंसलों की तरफ उड़ी जा रही हैं. भैंसों का झुंड और गायों का समूह अपने अपने मालिक के साथ अपने घर की तरफ जा रहे हैं. उस समय रिमझिम वर्षा की शुरुआत हुई और सब असह्य गर्मी की पीड़ा में से मुक्ति का आनंद ले रहे हैं. मात्र केवल मानव ही नहीं, पशु पक्षी और जीव जंतु भी शांति का अनुभव करने लगे. तो आ थयो आपणो हिंदी पेरेग्राफ. तो पाठनी अंदर आवता प्रश्नना जवाबनी चर्चा करी, शब्दार्थ में लखाया, शब्दकोश करायो અને ગુજરાતીનું હિન્દીમાં અનુવાદ કરી લીધું છે. એકવાર ન સમજાય તો બીજી વાર રિપીટ કરજો વિડિયો અને ગુજરાતીનો અનુવાદ લખજો. નવા પીરિયડમાં નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી રજા આપો. જય ભારત.